હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. મિત્રો, 12th ની અંદર નો ડાઉટ આપણે 11 માંથી ઘણા બધા ટોપિક શીખી ગયા છે. જો એનું ફરીથી રિવાઇઝ કરીએ તો તમને યાદ હોય તો મેં સૌથી પહેલો ટોપિકથી શરૂઆત કરેલી હતી, જેનું નામ હતું આર્ટિકલ્સ. તો મિત્રો, આ જ ટોપિકથી હવે હું પાછું શરૂ કરવા જઈ રહ્યો છું. આર્ટિકલ્સ તો કે મિત્રો, આર્ટિકલ્સ તમે બધા જાણો છો, અને તમે લગભગ જ્યારથી ઇંગ્લિશની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલો જો નાનો ટોપિક કોઈ તમે ભણ્યા હશો તો એ હતો આર્ટિકલ. આપણે જો વાત કરીએ તો આપણી અંગ્રેજી ભાષાની અંદર બે પ્રકારના આર્ટિકલ છે. તમે બધા જાણો છો મિત્રો, બે પ્રકારના આર્ટિકલ્સ છે. તો હવે મિત્રો, આ બે પ્રકારના આર્ટિકલ્સ કયા? નો ડાઉટ આપણને બધાને ખબર છે કે આર્ટિકલ આપણે કોને કહીએ છીએ? એ એન્ડ ધ. પણ એમાં પણ આર્ટિકલના બે ભાગ પડ્યા. તો સૌથી પહેલો ભાગ આપણે જો વાત કરીએ તો ઇનડેફિનેટ આર્ટિકલ, અને જો બીજા ભાગની હું વાત કરું છું તો એ છે ડેફિનેટ આર્ટિકલ. તો તમે બધા જાણો છો ડેફિનેટ ને ઇનડેફિનેટ. તો ઇનડેફિનેટ ની જો આપણે ગુજરાતી કરીએ તો એનો મતલબ થશે અનિશ્ચિત આર્ટિકલ, અને એ જ રીતે ડેફિનેટ ની વાત કરીશું તો આપણે કહી શકીશું નિશ્ચિત આર્ટિકલ. તો આપણે એવું પણ કહી શકીએ કે ઇનડેફિનેટ આર્ટિકલ આપણા એ અને એન છે, અને એ જ રીતે ડેફિનેટ આર્ટિકલ ની વાત કરીશું તો એ છે ધ. તો આ રીતે મિત્રો આપણે બે આર્ટિકલ ના લખીએ. હવે વાત કરીએ સૌથી પહેલા ઇનડેફિનેટ આર્ટિકલ, કે ભાઈ ઇનડેફિનેટ આર્ટિકલ કેમ કહેવાય? ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાનું એક મુખ્ય કારણ એ હતું કે તે જાતિવાચક નામની આગળ આવે છે. બરાબર? જાતિવાચક નામ એટલે કોઈ બુક છે, પછી આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ ટેબલ, ખુરશી, દરેક વસ્તુની આગળ એ બધા જાતિવાચક નામ થાય. અને એનો એક્ચ્યુઅલ મતલબ શું કરવામાં આવે છે કે ભાઈ આર્ટિકલનો એક્ચ્યુઅલ મતલબ કોઈ એક અથવા ખાલી એક એવો થાય છે. એટલે એનો મતલબ એ થયો કે જાતિવાચક નામ તો ખરું, પણ કેવું જાતિવાચક નામ? તો કે ભાઈ એકવચન. એકવચન જાતિવાચક નામની આગળ તમે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં પૂછ્યું છે કે ભાઈ આર્ટિકલનું ગુજરાતી શું થાય? કે ભાઈ સપોઝ આ આર્ટિકલ છે તો આર્ટિકલને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? તો ઉપપદ. એક આ બીજો પ્રશ્ન કે આર્ટિકલને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ઉપપદ. લગભગ 11th ની અંદર આ વસ્તુને ક્લિયર કરાયેલી છે. તો કે ભાઈ જાતિવાચક નામની આગળ આવે. હવે જાતિવાચક નામની આગળ આવે, ચલો એ તો ખ્યાલ આવી ગયો આપણને. પણ હવે જો એ અને એન આર્ટિકલ એક્ઝેક્ટલી ક્યારે વપરાય? જો એની વાત આપણે કરવા જઈએ તો હવે અહીં આગળ કે હું સૌથી પહેલા આર્ટિકલ એ વિશે ચર્ચા કરું છું. એ આર્ટિકલ. તો એ આર્ટિકલની જો આપણે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે વ્યંજનથી બોલાતા નામની આગળ એ આર્ટિકલ વપરાય છે. કે વ્યંજનથી બોલાતા એટલે આપણે એવું કહી શકીએ કે જે વ્યંજનથી શરૂ થતા શબ્દો છે, સપોઝ આપણે કહી શકીએ અ ગર્લ, એવી રીતે આપણે કહી શકીએ અ બોય, અ બુક, આ ટાઈપના શબ્દો કે જે વ્યંજનથી શરૂ થાય છે. કે ભાઈ પહેલો જી છે, પછી બી છે, પછી પી છે. તો આ ટાઈપના જે શબ્દો છે એની આગળ હંમેશા કયો આર્ટિકલ આવે છે? એ. પણ એની સાથે બીજી કન્ડિશન એ છે કે ઘણી બધી વખત ઇંગ્લિશમાં ઘણા બધા શબ્દો સાયલેન્ટ હોય છે, કે ઘણી બધી વખત એમના ઉચ્ચાર ઉપર. તમે હવે 12th માં છો તો 12th ની અંદર આપણે નો ડાઉટ કે ભાઈ આપણે વર્ષોથી ભણતા આવ્યા છે કે વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે, અને એ જ રીતે સ્વરથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એન આવે છે. તો એ જ વસ્તુ આપણે હવે બદલવાની છે. હવે આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે આર્ટિકલના ઉચ્ચાર ઉપર, ઇન ધ સેન્સ કે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કેવો હશે એના ઉપર.
તો એનું બીજું એક્ઝામ્પલ આવવા જઈએ તો કે ભાઈ જ્યારે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે પણ આર્ટિકલ એ આવે છે. હવે સ્વરથી થતું ઉચ્ચારણ તો આપણે અહીં આગળ કહી શકીએ એન અવર, બરાબર. આપણે અત્યારે કહીએ કે ભાઈ અહીં આગળ એચ સાઇલેન્ટ છે, સેમ કન્ડિશન, સ્વર શબ્દની શરૂઆત થઈ છે એચ થી, પણ એનું ઉચ્ચારણ શું આવે છે, હવર નથી બોલતા, આપણે અવર બોલીએ છીએ. સેમ કન્ડિશન એ જ રીતે આપણે કહી શકીએ એન ઓનેસ્ટ બોય કે પ્રમાણિક છોકરો. આપણે હોનેસ્ટ નથી બોલતા, આપણે એક્ચ્યુઅલી શું બોલીએ છીએ, ઓનેસ્ટ બોય બોલીએ છીએ. એટલે મિત્રો આ એક યાદ રાખવા જેવી બાબત છે. આર્ટિકલ નો ડાઉટ કે ભાઈ આર્ટિકલ વિશે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આર્ટિકલ બહુ સામાન્ય વસ્તુ છે, પણ આજની તારીખમાં મેં ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં પણ ભૂલ કરતા જોયા છે. એ જ રીતે મિત્રો ઓનું ઊંધું ફેરવી દઈએ કે જ્યારે આપણે એ આર્ટિકલની વાત કરી, પણ જ્યારે આપણે એ જગ્યાએ એન આર્ટિકલની વાત કરી તો એન આર્ટિકલની ડિફાઇન શું થશે કે જેવી રીતે વ્યંજનથી બોલાતા નામની આગળ આર્ટિકલ એ વપરાય છે, એવી રીતે સેમ કન્ડિશન કે સ્વરથી બોલાતા નામની આગળ કયો આર્ટિકલ વપરાશે તો કે ભાઈ એન. તો એના જો એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કે આપણે જાણીએ છીએ કે એન ઓરેન્જ, એવી રીતે આપણે કહી શકીએ છીએ એન એગ, એવી જ રીતે આપણે કહી શકીએ છીએ એન એલિફન્ટ. આ રીતે મિત્રો કે ભાઈ આપણે અત્યારે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો કે જે મોટે ભાગે સ્વરથી શરૂ થાય છે, અને આપણા સ્વરમાં 5 શબ્દો છે. ખાસ કરીને મિત્રો યાદ રાખજો એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જ્યારે કોઈ પણ શબ્દ સ્વરથી શરૂ થાય છે તો એની આગળ કયો આર્ટિકલ વાપરીએ છીએ તો કે ભાઈ આપણે કહીએ તો કે ભાઈ એન આર્ટિકલ. પણ એ જ રીતે મિત્રો પાછું એમાં એવું છે કે સેમ કન્ડિશન અહીં કહ્યું છે ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે આર્ટિકલ એ આવે. તો સેમ કન્ડિશન કે ઘણા બધા શબ્દો એવા છે કે જે શરૂ થાય છે એ ઈ આઈ ઓ યુ થી, પણ એનું ઉચ્ચારણ શેનું આવે છે તો કે ભાઈ આપણે વાત કરીએ તેનું ઉચ્ચારણ આવે છે વ્યંજનથી. તો અત્યારે આપણે અહીં કહી શકીએ કે અ 1 રૂપી નોટ. તો અહીં આગળ જોઈ લો ઓ થી શરૂ થયો સ્પેલિંગ, પણ એક્ચ્યુઅલી ઉચ્ચારણ શેનું આવે છે વ નું આવે છે. એવી જ રીતે અહીં આગળ કહી શકીએ આપણે કે અ યુઝફુલ થિંગ, સેમ કન્ડિશન યુ થી સ્પેલિંગ શરૂ થાય છે પણ એનું ઉચ્ચારણ શું આવે છે. એટલે મિત્રો આપણે તમે 12th માં છો, એટલે 12th માં જો આર્ટિકલની સમજ મેળવી હોય તો તમે હવે નાના નથી રહ્યા. તમે જે નાના સ્ટાન્ડર્ડની અંદર ભણી ગયા કે કોઈ પણ આર્ટિકલની સમજ આપણે મોટે ભાગે એ ઈ આઈ ઓ યુ થી કે સ્વર કે વ્યંજનથી નથી કરવાની, પણ આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે એના ઉચ્ચાર ઉપર, અને એ ઉચ્ચારની સમજ નહીં આવે ત્યાં સુધી તમને એનો યુઝ આવડવાનો નથી. એ રીતે હજુ જો આગળ વાત કરીએ કે ભાઈ અંગ્રેજીમાં જ્યારે મિતાક્ષર એટલે આપણે એવું કહી શકીએ શોર્ટ ફોર્મ, કે ઘણી બધી વખત અંગ્રેજીમાં શોર્ટ ફોર્મ વપરાયા હોય છે અને એમાં પણ આ સ્વર અને વ્યંજનનો ખેલ કરવો હોય તો થઈ શકે છે. ઇન ધ સેન્સ કે યુઝ કે અત્યારે આપણે કહીએ કે હું તમને મિતાક્ષરનું કોઈ એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે કહીએ કે ભાઈ સપોઝ હું અહીં તમને આપું છું એમ. હવે એમ શબ્દને તમે ખુદ પોતે ઉચ્ચારો, તમારો એમ છે પણ ઉચ્ચારણ એ થી શરૂ થાય છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો અહીં શું આવશે એન આવશે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ, અ બીએ સ્ટુડન્ટ. જો અહીં ઉચ્ચારણ પાછું એ જ રીતે મિતાક્ષર મીન્સ કે જ્યારે તમે શોર્ટ ફોર્મ આપ્યું છે તો શું આવ્યું છે અ બીએ. એ જ રીતે મિત્રો અત્યારે આપણે એવું કહીએ કે હું અહીં તમને એક્ઝામ્પલ આપું એસટી ઇન ધ સેન્સ કે એસટી બસ, હું અહીં કહી શકું એસટી બસ. તો સ્વાભાવિક વસ્તુ એસ એટલે એ નું ઉચ્ચારણ આવ્યું તો આર્ટિકલ એન.
અને એ જ રીતે આ જ વસ્તુને આપણે મોટી કરીએ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, તો અહીંયા આગળ એ જગ્યાએ આર્ટિકલ કયો આવી ગયો? એ આવી ગયો. એટલે મિત્રો તમારે અહીં આવું બધું ધ્યાન રાખવું પડશે. એવી રીતે 12th નું આપણે કહીએ કે અહીં હું તમને સપોઝ આપું છું HSC આર્ટિકલ N. એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ SSC આર્ટિકલ N. એટલે મિત્રો તમારે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે કે તમારે હવે 12th ના સ્ટુડન્ટ છો એટલે તમારે મોટે ભાગે જે જૂના નાના સ્ટાન્ડર્ડમાં જે તમે રૂલ્સ ભણી ગયા છો એ રૂલ્સ ખોટા નથી, પણ હવે તમે મોટા થયા એટલે તમારું ફોકસ તમારે ખાસ ઉચ્ચારણ ઉપર જ રાખવાનું રહે છે. એવી જ રીતે મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો કે ખાસ આર્ટિકલ વાપરતા પહેલા તમારે ધ્યાનમાં રાખવાની બાબતો, તો કે હું અહીં તમને ખાસ કહીશ કે યાદ રાખો કે હંમેશા પહેલા યાદ રાખજો કે કોઈ દિવસ એ કે એન આર્ટિકલ બહુવચનના નામની આગળ ના વપરાય. એટલે ખાસ યાદ રાખજો બહુવચન ના નામ આગળ આર્ટિકલ આવે નહીં. સેમ કન્ડિશન. એ જ રીતે બીજો પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવો કે જ્યારે પ્રોપર નામની વાત કરવામાં આવી હોય, બરોબર, જ્યારે આપણે જાતિવાચક નામની જગ્યાએ આપણે એવું કહી શકીએ વ્યક્તિવાચક, એટલે યાદ રાખજો એ કે એન આર્ટિકલ વ્યક્તિવાચક નામ આગળ આવતો નથી. નામ આગળ આવતા નથી. સેમ કન્ડિશન. એ જ રીતે મિત્રો બીજો એક પોઈન્ટ ખાસ યાદ રાખવો છે, ગામ, શહેર કે દેશના નામ આગળ આર્ટિકલ વપરાય નહીં. આર્ટિકલ વપરાય નહીં. અને છેલ્લો પોઈન્ટ જે ઘણી બધી જગ્યાએ તમને કન્ફ્યુઝ કરશે કે જ્યારે એકલું વિશેષણ વપરાયું હોય, જ્યારે એકલું વિશેષણ વપરાયું હોય ત્યારે આર્ટિકલ આવે નહીં. એકલું વિશેષણ ઇન ધ સેન્સ કે ભાઈ અત્યારે આપણે કહી શકીએ અ ટોલ મેન, પણ સપોઝ તમે આ મેન કાઢી નાખો છો તો અ ટોલ ઇન ધ સેન્સ કે ટોલ શબ્દની આગળ વિશેષણ આવે નહીં. એટલે મિત્રો આવું આ એક પોઈન્ટ છે જે તમારે ખાસ યાદ રાખવા જેવા છે કે બહુવચનના નામની આગળ આર્ટિકલ નથી વપરાતા. સેમ કન્ડિશન એ કે એન આર્ટિકલ વ્યક્તિવાચક નામ આગળ નથી વપરાતા, ખાસ કરીને પ્રોપર નામ. સેમ કન્ડિશન ગામ, શહેર કે દેશના નામની આગળ આર્ટિકલ નથી વપરાતા. એ અને એન આર્ટિકલની હું વાત કરું છું. અને જ્યારે એકલું વિશેષણ વપરાયું હોય ત્યારે આર્ટિકલ આવે નથી, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ અને જે આપણો ડેફિનેટ આર્ટિકલ છે ધ. તો હવે કેમ ધને ડેફિનેટ આર્ટિકલ કેમ કહેવામાં આવ્યું? ધને ડેફિનેટ આર્ટિકલ એટલા માટે કહેવામાં આવ્યું કે કોઈ ચોક્કસ વસ્તુ, બરોબર, એ જ્યારે કોઈ ચોક્કસ વસ્તુને મેન્શન કરવામાં આવે છે ત્યારે મોટે ભાગે એ આર્ટિકલનો ઉપયોગ આપણે કોઈ પણ નામ કે કોઈ વસ્તુ આગળ આપણે કરતા હોઈએ છીએ. એટલે ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની આપણે વાત કરીશું તો આપણે શેનો ઉપયોગ કરીશું? ધ આર્ટિકલનો. હવે જો આપણે પહેલેથી વાત કરીએ તો જે નોમિનલ પોઈન્ટ છે જે વર્ષોથી તમે લોકો શીખતા આવ્યા છો કે આપણે કહી શકીએ નદીઓ, પર્વતમાળા, ઇન ધ સેન્સ કે પર્વત શૃંખલા લઈ લો, બરોબર, મહાસાગરો. પછી એ જ રીતે આપણે વાત કરીએ તો કે ભાઈ મોટી ઇમારતોની વાત કરીએ, વિમાન, જહાજ, બરોબર, જેટલી મોટી મોટી દુનિયામાં વસ્તુ છે, અવકાશી પદાર્થો લઈ લો, ટ્રેનના નામ લઈ લો, વિમાનોના નામ લઈ લો, બરોબર, આ બધી આપણા ધર્મગ્રંથોના નામ લઈ લો, તો આ બધા જ આપણે કયો આર્ટિકલ વપરાય છે? ધ. કે અત્યારે આપણે કહી શકીએ નદીઓની વાત કરીએ તો આપણે કહી શકીએ ધ ગંગા,
ધ ગંગા. સેમ કન્ડિશન એ રીતે આપણે સપોઝ એવું કહી શકીએ કે ધ ઇન્ડિયન ઓશન, ધ ઇન્ડિયન ઓશન. સેમ કન્ડિશન મિત્રો આપણે આગળ વાત કરીએ ધ રામાયણ, ધ રામાયણ. બરાબર. એ જ રીતે મિત્રો આપણે કહી શકીએ ધ મહાભારત, ધ મહાભારત. બરાબર. એ જ રીતે મિત્રો આપણે સપોઝ કહી શકીએ ધ તાજમહેલ, ધ તાજમહલ. આ એક મોટી ઇમારત થઈ. એવી રીતે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ જ રીતે જો ટ્રેનની વાત કરીએ ધ રાજધાની એક્સપ્રેસ, ધ રાજધાની એક્સપ્રેસ. એ જ રીતે મિત્રો હજુ જો આગળ આપણે વાત કરીએ કોઈ વિમાનની ધ એર ઇન્ડિયા, ધ એર ઇન્ડિયા. તો મિત્રો આવા ઘણા નામ છે. કે પછી એ જ રીતે આપણે કોઈ અવકાશની વાત કરીએ, અવકાશી પદાર્થો ધ સન. એ જ રીતે મિત્રો કહી શકીએ છે ધ મૂન. એટલે ઇન ધ સેન્સ કે જે અજોડ વસ્તુઓ છે, દુનિયામાં માત્ર એક જ છે, જે વસ્તુઓ ફિક્સ છે, મોટી છે. પછી એ જ રીતે આપણે જો માઉન્ટેનની વાત કરીએ ધ હિમાલયાસ. એ જ રીતે મિત્રો આપણે ઇન ધ સેન્સ કે આ બધી જો કોઈ ડેઝર્ટના નામ છે, આ ટાઈપના જેટલા નેમ છે એ બધા આગળ ડેફિનેટ આર્ટિકલ આવે છે ધ. કેમ? કારણ કે આ બધી વસ્તુ કેવી છે? ડેફિનેટ છે, ચોક્કસ છે. તો આ બધી ચોક્કસ વસ્તુઓના નામની આગળ આપણે મોટે ભાગે કયો આર્ટિકલ યુઝ કરવાનો છે? ધ આર્ટિકલ. જો ધ આર્ટિકલની બીજી વાત આપણે લોકો કરીએ તો કે ધ આર્ટિકલ બીજે કઈ વપરાશે? તો હવે આપણે જે એજ્યુકેશન મીન્સ કે 12th રિલેટેડ આપણે જે ભણવાનું છે એની વાત કરું છું તો ધ આર્ટિકલ. તો આપણે એવું કહી શકીએ જ્યારે કોઈ વસ્તુ નું નામ ફરીથી લેવામાં આવે તો એ વસ્તુ કેવી બની જાય? ચોક્કસ બની જાય. બરાબર. તો આપણે એક પોઈન્ટ કહી શકીએ કે કોઈ એક વસ્તુ છે કે એકની એક વસ્તુનું નામ ફરીથી લેવામાં આવે, ત્યારે તે ચોક્કસ બની જાય છે. તો એ જ્યારે નામ ચોક્કસ બને તો એની આગળ કયો આર્ટિકલ આવશે? ધ. તો સપોઝ આપણે એનું એક્ઝામ્પલ લઈએ કે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આઈ સો અ બર્ડ. મેં એક પક્ષી જોયું હતું. ધ બર્ડ વોઝ ગ્રીન. કે મેં એક પક્ષી જોયું હતું અને તે પક્ષી ગ્રીન હતું, લીલું હતું. ઇન ધ સેન્સ કે અહીં આગળ પહેલી વખત જ્યારે આપણે બર્ડની વાત કરી ત્યારે અનિશ્ચિત હતું, એટલા માટે એને આગળ કયો આર્ટિકલ એપ્લાય કર્યો? અનિશ્ચિત આર્ટિકલ એ. પણ જ્યારે એ જ બર્ડની વાત આપણે ફરીથી કરી ત્યારે એ બર્ડ કેવું થઈ ગયું? નિશ્ચિત. એટલે આપણે એની માટે કયો આર્ટિકલ મૂક્યો છે? તો કે ભાઈ ધ. સેમ કન્ડિશન આપણે એ રીતે કહી શકીએ કે ભાઈ સપોઝ આઈ હેવ અ પેન. બરાબર. પેન તો ઘણી બધી પ્રકારની હોઈ શકે છે. એટલે પહેલી વખત જ્યારે પેનની વાત કરી તો એ કેવી હતી? અનિશ્ચિત. એટલે આર્ટિકલ કયો એપ્લાય થયો? એ. અને પેન. અને જ્યારે એ જ પેનની ફરી વાત કરીએ તો પેન ઇઝ બ્લેક. કે જે પેન છે મારી પાસે એ કેવી છે? બ્લેક છે. ત્યારે આપણે જ્યારે બીજી વખત પેનની વાત કરી ત્યારે કેવો આર્ટિકલ થઈ ગયો? ધ. મીન્સ કે પેન કેવી વસ્તુ થઈ ગઈ? નિશ્ચિત. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. તો એ રીતે મિત્રો જો હવે આગળ વધીએ તો મેં થોડા પોઈન્ટ આપી દીધા છે એટલે સમજવું જલ્દી ઈઝી થઈ જાય. કે પહેલો પોઈન્ટ આપ્યો છે કે ધનો ઉપયોગ કે એક વચનનું નામ સમગ્ર જાતિ દર્શાવતું હોય ત્યારે તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. કે ભાઈ હવે તમને ક્વેશ્ચન થશે કે એક વચનનું નામ અને સમગ્ર જાતિ. તો એનું તમને એક્ઝામ્પલ આપું તો કે ધ કાઉ is a useful
એનિમલ થઈ ગયું મિત્રો. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. કાઉ એ સમગ્ર જાતિ દર્શાવે છે કે ભાઈ કોઈ પણ દુનિયાની ગમે તેટલી ગાય હશે તે બધી કેવી છે? યુઝફુલ. સેમ ટાઈપ ઓફ કન્ડિશન આપણે બીજું સેન્ટેન્સ લઈ લઈએ કે ધ પીકોક is a beautiful bird. કે પીકોક એક સુંદર પક્ષી છે. તમે કોઈ પણ મોર લઈ લો એ સુંદર છે. કે અહીં આગળ આપણા જે બે નામ છે એક વચનમાં છે પણ એના મીનિંગ જે ધ લાગવાથી એનો મીનિંગ એ પીકોક કે કાઉની સમગ્ર જાતિને શું કરે છે? દર્શાવે છે. તો એવા નામની આગળ પણ હંમેશા આપણે કયો આર્ટિકલ લખવાનો છે? ધ. હવે એ કહ્યું છે વિશેષણ આગળ ધ મૂકતા તે સમગ્ર સમૂહ દર્શાવે છે. વિશેષણ આગળ ધ મૂકતા એટલે સપોઝ અત્યારે કહીએ કે ધ રીચ should help the poor. In the sense અત્યારે આપણે રીચ અને પુઅર એ બંને શું છે? વિશેષણ છે. એટલે ઇન ધ સેન્સ કે અત્યારે આ સેન્ટેન્સ આપણે શું કે રીચ શુડ હેલ્પ ધ પુઅર કે ભાઈ રીચ પીપલે પુઅર પીપલની મદદ કરવી જોઈએ. એટલે અહીં આગળ જેટલા પૈસાવાળા લોકો છે બધાની વાત કરેલી છે. સેમ કન્ડિશન અહીં આગળ પુઅર મીન્સ કે જેટલા ગરીબ લોકો છે એ બધાની વાત કરી છે. એટલે વિશેષણ આગળ નહીં તો એકચ્યુઅલી વિશેષણ આગળ ધ કોઈ દિવસ આવે જ નહીં, બરાબર. પણ વિશેષણ આગળ જ્યારે ધ મૂકવામાં આવે ત્યારે તે મોટે ભાગે સમગ્ર જાતિ દર્શાવતું હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીં આગળ ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય છે. એ જ રીતે જો મિત્રો આપણો પાંચમો પોઈન્ટ જોઈએ કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ તમે ડિગ્રી તમે બધા મોસ્ટલી ભણેલા જ છો. ડિગ્રીની અંદર આપણે ત્રણ પ્રકારની જે ડિગ્રી ભણીએ છીએ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણની આગળ પણ આ ટાઈપના વિશેષણ હોય છે તમારા કે ધ ટોલેસ્ટ, બરાબર, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ બ્યુટીફુલ. એ જ રીતે આપણે કહી શકીએ ધ હાઈએસ્ટ. તો આ રીતે કે જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં તમે કોઈ વાક્ય પ્રયોગ કરો છો તો એ વાક્ય પ્રયોગમાં જે વિશેષણ હશે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ હશે, બરાબર. સુપરલેટિવ ડિગ્રીનું જે વિશેષણ હશે એ વિશેષણની આગળ મિત્રો તમારે શું મૂકવાનું રહે છે? ધ રહે છે. અને હવે છેલ્લો પોઈન્ટ કે સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો હોય ત્યારે. હવે સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે કે સપોઝ આપણે કહી શકીએ કે સરદાર વોઝ ધ સરદાર પટેલ was the leader of India. કે અહીં આગળ the leader in the sense કે leader શબ્દ એ સંજ્ઞાવાચક નામનો ઉપયોગ કયા નામ માટે થયો છે? જાતિવાચક. મીન્સ કે આ એક સાઇન હતી, એક સંજ્ઞા હતી લીડર. તો એનો ઉપયોગ આપણે શેના માટે કર્યો છે? જાતિવાચક નામ માટે. કે સરદાર પટેલને આપણે લીડર ઓફ ઇન્ડિયા કહે એટલે એ જાતિવાચક થયો. એટલે અહીં આગળ એવા જાતિવાચક નામ આગળ પણ તમારે કયો આર્ટિકલ મૂકવો પડે છે? ધ આર્ટિકલ. અને એ જ રીતે અહીં કહ્યું છે દેશ કે સંસ્થાના મિતાક્ષરી નામ આગળ. દેશ કે સંસ્થાના મિતાક્ષરી નામ આગળ સપોઝ આપણે કહી શકીએ કે ધ USA. ધ યુનાઇટેડ સ્ટેટ નથી બોલી શકતા પણ USA બોલી શકીએ છીએ. એ જ રીતે આપણે કહી શકીએ ધ UK. સેમ કન્ડિશન એ જ રીતે આપણે કહી શકીએ છીએ આપણી સરસ્વતી સ્કૂલ માટે કે ધ SEMT આપણે કહીએ છીએ, બરાબર. તો એ જ રીતે જ્યારે કોઈ સંસ્થાના શોર્ટ ફોર્મ નેમ હોય કે WHO, WHO in the sense કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો આ હતા આર્ટિકલના ઉપયોગો કે તમે અલગ અલગ રીતે આર્ટિકલને કેવી રીતે વાપરી શકો છો તેની સમજ આપી, બરાબર. હજુ તમને કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.